નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સહઅવયવ શ્રેણિક કેવી રીતે મેળવી શકાય તથા તો એક અગત્યનો પ્રમેય જોઈ ગયા કે n કક્ષાવાળા ચોરસ શ્રેણિક એ માટે a ઇન્ટુ એડજોઇન્ટ a અને ઇક્વલ ટુ એડજોઇન્ટ a ઇન્ટુ a ઇક્વલ ટુ નિશ્ચાયક a ઇન્ટુ i થાય. તો આ અગત્યનો પ્રમેય આપણે જોઈ ગયા. હવે એથી આગળ વધીએ તો અસામાન્ય શ્રેણી વ્યાખ્યા આપણે જોઈએ. અસામાન્ય શ્રેણિક અસામાન્ય શ્રેણિક કોને કહીશું? તો જો નિશ્ચાયક a ઇક્વલ ટુ 0, નિશ્ચાયક a ઇક્વલ ટુ 0, તો ચોરસ શ્રેણિક એને અસામાન્ય શ્રેણિક કહેવાય. એનો અર્થ કે શ્રેણિકના નિશ્ચાયકનું મૂલ્ય 0 હોય. કોઈ પણ શ્રેણિક આપણને આપેલું હોય તો ઉદાહરણ જોઈએ તો ઉદાહરણ તરીકે અહીંયા નિશ્ચાયક એનું મૂલ્ય 0 થાય એવો શ્રેણિક આપણે લખીએ. a ઇક્વલ ટુ 4 અને 8 લઈએ તો 4 ઇન્ટુ 8 એટલે કે 32 અને તો અહીંયા તો 16 અને 2 લઈએ તો 16 અને 2 લઈએ તો અહીંયા આપણે કહી શકીએ કે આ શ્રેણિક માટે નિશ્ચાયક a અને ઇક્વલ ટુ તો 8 ઇન્ટુ 4 એટલે કે 30 તો 2 માઇનસ 16 ઇન્ટુ 2 એટલે કે 32 ઇક્વલ ટુ 0 અને માટે તો આપેલ શ્રેણિક a શ્રેણિક એ અસામાન્ય શ્રેણિક છે. શ્રેણિક છે તેમ કહેવાય. એનો અર્થ કે શ્રેણિકના નિશ્ચાયકનું મૂલ્ય 0 થાય તો એ અસામાન્ય શ્રેણિક થાય. હવે એથી આગળ વધીએ તો બીજી વ્યાખ્યા આપણે જોઈએ. જો શ્રેણિક અસામાન્ય શ્રેણિક ન હોય તો એને સામાન્ય શ્રેણિક કહીશું. તો સામાન્ય શ્રેણિકની વ્યાખ્યા આપણે લખીએ કે જો નિશ્ચાયક a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 તો ચોરસ શ્રેણિક a એને સામાન્ય શ્રેણિક કહેવાય. તો એવા ચોરસ શ્રેણિકને આપણે સામાન્ય શ્રેણિક કહીશું. હવે તો ઉદાહરણ તરીકે આપણે લઈએ તો ઉદાહરણ તરીકે a ઇક્વલ ટુ આવો શ્રેણિક લઈએ 3, 7 અને 5, 2 તો નિશ્ચાયક a ઇક્વલ ટુ તો આપણે જોઈ શકીએ 7 ઇન્ટુ 3 એટલે કે 21 માઇનસ તો 10 અને ઇક્વલ ટુ 11 ઇઝ નોટ ઇક્વલ ટુ 0 માટે આપણે કહી શકીએ એ તો સામાન્ય શ્રેણિક છે. તો સામાન્ય અને અસામાન્ય શ્રેણિક તો વ્યસ્ત શ્રેણિક મેળવવા માટે એનું મહત્ત્વ છે અને આપણે જોઈશું કે સામાન્ય શ્રેણિક હોય તો એવા શ્રેણિકના વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ મળે. હવે એથી આગળ વધીએ પ્રમેય. તો પ્રમેય જોઈએ કે જો a અને b સમાન કક્ષાવાળા સામાન્ય શ્રેણિક હોય, જો a અને b
સમાન કક્ષાવાળા સામાન્ય શ્રેણિક હોય તો આપણે કહી શકીએ તો એ અને બીનો ગુણાકાર એ બી તથા તો અને બી અને એનો ગુણાકાર બી ઇન્ટુ એ આ બંને ગુણાકારથી મળતા શ્રેણિક પણ તે જ કક્ષા તો તે જ સમાન કક્ષાવાળા તો તે જ સમાન કક્ષાવાળા સામાન્ય શ્રેણિક થાય। એક બીજું પ્રમેય પણ છે તો બીજું પ્રમેય પણ જોઈએ તો અહીંયા તો એની સાબિતી વગર આ બે પ્રમેય આપણે સ્વીકારી લેવાના કે કોઈ પણ એ અને બી સમાન કક્ષાવાળા સામાન્ય શ્રેણિક હોય તો એ અને બીનો ગુણાકારથી મળતો શ્રેણિક તો એ પણ એ અને બીની કક્ષા જેટલી જ કક્ષા ધરાવતો શ્રેણિક મળે। બી ઇન્ટુ એ પણ એ કક્ષાવાળો શ્રેણિક થાય પણ એ બંને સામાન્ય શ્રેણિક થાય। અને એની સાબિતી માટેનું પ્રમેય તો ફરી તો પ્રમેય નંબર 3 તો એની સાબિતી દર્શાવવા માટે એ પ્રમેયનો ઉપયોગ થાય કે જો શ્રેણિકના ગુણાકારનું નિશ્ચાયક એ તેમના અનુરૂપ નિશ્ચાયકના ગુણાકારની બરાબર છે એટલે કે કોઈ પણ બે શ્રેણિક માટે તો એ અને બી માટે એ અને બીના ગુણાકારથી મળતા શ્રેણિકના નિશ્ચાયકનું મૂલ્ય એ બંને તો નિશ્ચાયકના ગુણાકારની તો સમાન થાય। એટલે કે અહીંયા આપણે લખી શકીએ કે બે શ્રેણિકના ગુણાકારથી મળતા શ્રેણિકનો નિશ્ચાયક એ તે બંને શ્રેણિકના નિશ્ચાયકના ગુણાકાર બરાબર થાય। એનો અર્થ કે તો જો એ અને બી એને ગાણિતિક સ્વરૂપમાં લખીએ તો જો એ અને બી સમાન કક્ષાવાળા ચોરસ શ્રેણિક હોય તો આપણે કહી શકીએ તો એ અને બીનો ગુણાકાર એટલે કે એ ઇન્ટુ બી એનો નિશ્ચાયક એ બંને શ્રેણિકના નિશ્ચાયકના ગુણાકાર બરાબર થાય। તો એ ઇન્ટુ બીનો નિશ્ચાયક એ નિશ્ચાયક એ અને નિશ્ચાયક બીના તો ગુણાકાર બરાબર થાય। એટલે કે તો આ પ્રમેય તો આ ઉપરના તો પ્રમેયની સાબિતી માટે મહત્ત્વનું એની સાબિતી પણ સરળ છે પણ આપણે એની સાબિતી તો અહીંયા આપતા નથી પણ એ સાબિતી વગર આપણે સ્વીકારી લેવાના છે। હવે તો અહીંયા આપણે જોઈએ કે એ અને બીનો ગુણાકાર તો એ અને બીના ગુણાકારથી મળતા શ્રેણિકનો નિશ્ચાયક એ બંને તો શ્રેણિકના નિશ્ચાયકના ગુણાકાર બરાબર થાય। એનો અર્થ કે જો એ અને બી સામાન્ય શ્રેણિક હોય તો નિશ્ચાયક એ નોટ ઇક્વલ ટુ 0 નિશ્ચાયક બી ઇઝ નોટ ઇક્વલ ટુ 0 તો માટે તો આનો ગુણાકાર 0 નથી માટે એ ઇન્ટુ બીનો નિશ્ચાયકનું મૂલ્ય નોટ ઇક્વલ ટુ 0 એટલે કે એ બી સામાન્ય શ્રેણિક થાય। અને જો એ અને બીનો ગુણાકાર એ સામાન્ય શ્રેણિક હોય તો આ બંને શ્રેણિક પણ તો સામાન્ય શ્રેણિક થાય એમ આપણે તો બતાવી શકીએ। હવે અહીંયા તો ઉદાહરણ તો હજુ પણ તો એક પ્રમેય આપણે બાકી છે પ્રમેય જોઈ લઈએ જે વ્યસ્ત શ્રેણિક માટે અને સામાન્ય શ્રેણિક વચ્ચેનો સંબંધ દર્શાવે એટલે કે સામાન્ય અને અસામાન્ય શ્રેણિક તો એવી વ્યાખ્યાઓ આપણે આપેલી છે। તો એ વ્યસ્ત શ્રેણિક મેળવવા માટે એટલે કે તો કોઈ પણ શ્રેણિક એ આપણને આપેલો હોય ચોરસ શ્રેણિક એ આપેલો હોય તો એનો
વ્યસ્ત શ્રેણિક તો મળે જ તેવું જરૂરી નથી. તો ક્યારે મળે? તો શ્રેણિક અને વ્યસ્ત શ્રેણિક હોય તો એ માટેની આવશ્યક અને પર્યાપ્ત શરત એટલે કે તો એ શ્રેણિક એ સામાન્ય શ્રેણિક હોવો જોઈએ. તો પ્રમેય, તો ફરી આપણે પ્રમેય લખીએ. એનો અર્થ કે તો અહીંયા તો પ્રમેયમાં તો અને તો જ શબ્દનો ઉપયોગ કરીને આપણે તો લખેલું છે કે જો ચોરસ શ્રેણી શ્રેણિક એને વ્યસ્ત શ્રેણિક હોય તો અને તો જ આપણે કહી શકીએ એ સામાન્ય શ્રેણિક હોય. અહીંયા તો અને તો જ શબ્દનો અર્થ તો આપણને ખ્યાલ આવવો જોઈએ કે જો ચોરસ શ્રેણિક એ સામાન્ય શ્રેણિક હોય તો જો ચોરસ શ્રેણિક એ સામાન્ય શ્રેણિક હોય તો એના વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ હોય અને એનો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવે તો એ સામાન્ય શ્રેણિક થાય. તો બંને બાજુ આપણે સાબિતી આપવી પડે. તો અહીંયા આપણે તો એની સાબિતી જોઈએ. અહીંયા આપણે એની સાબિતી તો સમજવાની છે, પણ સાબિતી કોઈ તો પરીક્ષામાં તો કોઈ થિયરી કે પ્રમેય પરીક્ષા માટે નથી, પણ આ જાણવા માટે છે. તો ધારો કે આપણે સ્વીકારી લઈએ, એક પરિણામ પહેલાં સ્વીકારી લઈએ. ધારો કે ચોરસ શ્રેણિક એના વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ. ધારો કે ચોરસ શ્રેણિક એના વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ એટલે કે એનો વ્યસ્ત શ્રેણિક મળે તથા તો આઈએ સમાન કક્ષાવાળો અથવા એન કક્ષાવાળો, અહીંયા આપણે ચોરસ શ્રેણિક એ લીધેલો છે, એ એન કક્ષાવાળો ચોરસ શ્રેણિક લઈએ તો આઈએ એન કક્ષાવાળો ચોરસ શ્રેણિક છે. અહીંયા આપણે લખી શકીએ કે એ તો તથા એ પણ એન કક્ષાવાળો છે તથા તો એ એન કક્ષાવાળો ચોરસ શ્રેણિક છે. તો એ એન કક્ષાવાળો ચોરસ શ્રેણિક હોય તો ધારો કે તો એનો વ્યસ્ત શ્રેણિક બી આપણે લઈએ તો આપણે લખી શકીએ કે તથા એ ઇન્વર્સ ઇક્વલ ટુ એટલે કે એનો વ્યસ્ત શ્રેણિક બી. આપણે સ્વીકારેલું છે કે એના વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ, તો માટે તો એ ઇન્ટુ બી અને ઇક્વલ ટુ બી ઇન્ટુ એ ઇક્વલ ટુ આઈ થાય. માટે તો ફરી પ્રમેયથી આપણે લખી શકીએ કે આ બંનેના નિશ્ચાયકનું મૂલ્ય મેળવીએ તો નિશ્ચાયક એ ઇન્ટુ બી અને ઇક્વલ ટુ નિશ્ચાયક બી તો નિશ્ચાયક બી ઇન્ટુ એ અને ઇક્વલ ટુ તો નિશ્ચાયક બી ઇન્ટુ એ અને ઇક્વલ ટુ નિશ્ચાયક આઈ. પણ એકમ શ્રેણીના નિશ્ચાયકનું મૂલ્ય 1 થાય માટે તો નિશ્ચાયક એ ઇન્ટુ નિશ્ચાયક બી. તો પ્રમેયથી આપણે કહી શકીએ કે નિશ્ચાયક એ ઇન્ટુ બી ઇક્વલ ટુ નિશ્ચાયક એ ઇન્ટુ નિશ્ચાયક બી ઇક્વલ ટુ નિશ્ચાયક બી ઇન્ટુ નિશ્ચાયક એ અને ઇક્વલ ટુ 1. અને માટે આપણે કહી શકીએ કે માટે તો નિશ્ચાયક બી ઇક્વલ ટુ તો પહેલું પરિણામ આપણે સરખાવીએ કે નિશ્ચાયક એ ઇન્ટુ નિશ્ચાયક બી ઇક્વલ ટુ 1 તો નિશ્ચાયક બી ઇક્વલ ટુ તો 1 અપોન નિશ્ચાયક એ અને ઇઝ નોટ ઇક્વલ ટુ 0 કારણ કે એ સામાન્ય શ્રેણિક છે તો નિશ્ચાયક એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એ સામાન્ય શ્રેણિક છે. આમાં આપણને તો અહીંયા તો આપણને આપેલું છે એનો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવે તો એ સામાન્ય શ્રેણિક છે આપણે સાબિત કરવાનું. તો આપણે કહી શકીએ કે આ બંનેનું ગુણાકારનું મૂલ્ય 1 તો નિશ્ચાયક બી ઇક્વલ ટુ 1 અપોન નિશ્ચાયક એ
અહીંયા આપણે નોટ ઇક્વલ ટુ 0 ને લખી દઈએ, પણ તો આ બે ઘટકોનો ગુણાકાર 1 છે, તો આપણે કહી શકીએ આના ઉપરથી કે તો નિશ્ચાયક બી ઇક્વલ ટુ 1 અપોન નિશ્ચાયક એ, તો આ બંનેમાંથી કોઈ 0 હોઈ શકે નહીં. આ આપણે કારણ તરીકે નહીં લખીએ, કારણ કે એ આપણે સાબિત કરવાનું છે. અહીંયા આપણે લખીશું કે નિશ્ચાયક એ અને નિશ્ચાયક બીનો ગુણાકાર 1, પરંતુ આપણે લખી શકીએ, આ પણ અહીંયા જરૂર નથી, આપણે અહીંથી આપણે લખીએ પરંતુ કે કોઈ પણ બે સંખ્યાઓ, નિશ્ચાયકનું મૂલ્ય એ વાસ્તવિક સંખ્યાઓ, તો પરંતુ બે વાસ્તવિક સંખ્યાનો ગુણાકાર શૂન્યતર હોય તો તે બંને સંખ્યાઓ પણ કેવી થાય? તો શૂન્યતર થાય. અને માટે આપણે કહી શકીએ માટે નિશ્ચાયક એ નોટ ઇક્વલ ટુ 0 અને નિશ્ચાયક બી પણ નોટ ઇક્વલ ટુ 0 અને નિશ્ચાયક બી ઇઝ નોટ ઇક્વલ ટુ 0. પણ નિશ્ચાયક એ નોટ ઇક્વલ ટુ 0 એટલે માટે તો સામાન્ય શ્રેણિક. તો અહીંયા આપણે એક પરિણામ સાબિત કરી દઈશું, એને વ્યસ્ત શ્રેણિક હોય તો એ સામાન્ય શ્રેણિક છે. હવે આપણે ધારી લઈએ, ધારો કે એ સામાન્ય શ્રેણિક છે. એ સામાન્ય શ્રેણિક છે, તો એના વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ છે એ આપણે સાબિત કરવું. અને સામાન્ય શ્રેણિક છે માટે નિશ્ચાયક એ નોટ ઇક્વલ ટુ 0. તો જો એ સામાન્ય શ્રેણિક હોય તો નિશ્ચાયક એનું મૂલ્ય 0 ન થાય. પરંતુ આપણે જાણીએ છીએ, અગાઉ આપણે પ્રમેય જોઈ ગયા કે એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ અને ઇક્વલ ટુ એડજોઇન્ટ ઓફ એ ઇન્ટુ એ અને ઇક્વલ ટુ નિશ્ચાયક એ ઇન્ટુ આઈ. તો આ આપણે સૂત્ર તો પરિણામ જોઈ ગયા. હવે નિશ્ચાયક એ નોટ ઇક્વલ ટુ 0 છે માટે નિશ્ચાયક એ વડે ભાગતા, તો નિશ્ચાયક એ વડે ભાગો તો નિશ્ચાયક એ સંખ્યા છે માટે તો એ ઇન્ટુ એને આપણે તો આ નિશ્ચાયક સાથે ગુણી દઈએ. આમ તો આપણે આ પ્રમાણે લખી શકીએ કે 1 અપોન નિશ્ચાયક એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ ઇક્વલ ટુ 1 અપોન નિશ્ચાયક એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ ઇન્ટુ એ તો ઇક્વલ ટુ આઈ. તો આવું લખી શકાય. પણ ફરી આપણે એને યોગ્ય સ્વરૂપમાં લખીએ કે 1 અપોન નિશ્ચાયક એ તો સંખ્યા છે, તો એને કોઈ પણ શ્રેણિક સાથે ગુણી શકાય. તો માટે તો એને આપણે આ પ્રમાણે લખીએ એ ઇન્ટુ 1 અપોન નિશ્ચાયક એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ ઇક્વલ ટુ તો 1 અપોન નિશ્ચાયક એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ ઇન્ટુ એ ઇક્વલ ટુ તો આઈ. તો આના આપણે બી શ્રેણિક કહી શકીએ. તો માટે જો બી બરાબર આ લઈએ તો એ ઇન્ટુ બી ઇક્વલ ટુ તો બી ઇન્ટુ એ ઇક્વલ ટુ તો આઈ, જ્યાં બી ઇક્વલ ટુ 1 અપોન નિશ્ચાયક એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ. અને માટે આપણે કહી શકીએ કે તો બી એનો વ્યસ્ત શ્રેણિક છે. આ તો વ્યસ્ત શ્રેણિકની વ્યાખ્યા છે માટે તો બી એનો વ્યસ્ત શ્રેણિક છે. તો માટે આપણે કહી શકીએ માટે જો એ સામાન્ય શ્રેણિક હોય તો આમાંથી એક આપણને અગત્યનું પરિણામ મળે. તો આમ બંને પરિણામો આપણે સાબિત કરીએ છીએ. માટે આપણે કહી શકીએ કે તો એને વ્યસ્ત શ્રેણિક હોય તો જ એ સામાન્ય શ્રેણિક થાય. બંને પરિણામો આપણે સાબિત કરી દીધા. હવે તો આના ઉપરથી આપણે લખી શકીએ કે જો એ સામાન્ય શ્રેણિક હોય
તો એ ઇન્વર્સ ઇક્વલ ટુ એટલે કે એનો વ્યસ્ત શ્રેણિક કયો થાય તો બી, અને એના માટેનું સૂત્ર કયું થાય તો 1/, નિશ્ચાયક એ ઇન્ટુ તો એડજોઇન્ટ ઓફ ઈ. તો આ એના વ્યસ્ત શ્રેણિક મેળવવા માટેનું તો આ સૂત્ર આપણને આ પ્રમેયમાંથી મળે, જે સૂત્ર તો મહત્ત્વનું છે. કોઈ પણ શ્રેણિક માટે એનો વ્યસ્ત શ્રેણિક મેળવવો હોય તો એના નિશ્ચાયકનું મૂલ્ય મેળવી દો. જો એના નિશ્ચાયકનું મૂલ્ય નોટ ઇક્વલ ટુ 0 થાય તો એવા શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવે, કારણ કે એ શ્રેણિક સામાન્ય શ્રેણિક થાય, અને એ સામાન્ય શ્રેણિક હોય તો એનો વ્યસ્ત શ્રેણિક એ ઇન્વર્સ ઇક્વલ ટુ 1/, નિશ્ચાયક એ ઇન્ટુ એડજોઇન્ટ એ. આ સૂત્રથી આપણે મેળવી શકીએ. માટે જ આપણે સહઅવયવ શ્રેણિક એડજોઇન્ટ ઓફ ઈ તો એ કેવી રીતે મેળવી શકાય એની રીત આપણે જોઈ ગયા. અને આ સૂત્રથી તો કોઈ પણ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક મેળવી શકાય. અગાઉ આપણે એક પદ્ધતિ જોઈ ગયા હતા, પ્રાથમિક પ્રક્રિયાઓ દ્વારા શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક તો કેવી રીતે મેળવી શકાય. એમાં સ્તંભ ઉપરની પ્રાથમિક પ્રક્રિયાઓ અને હાર ઉપરની પ્રાથમિક પ્રક્રિયાઓ બંનેનો ઉપયોગ આપણે તો જોઈ ગયા. પણ હવે જે સૂત્રને લીધે આપણે નિશ્ચાયકનું તો આપેલ શ્રેણિકનું વ્યસ્ત શ્રેણિક મેળવવા માટે તો નિશ્ચાયકનો ઉપયોગ કરીએ છીએ. નિશ્ચાયકનું એનું તો શ્રેણિક એ માટે જો એના નિશ્ચાયકનું મૂલ્ય નોટ ઇક્વલ ટુ 0 હોય તો એવા શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક મળે, તથા તો એ મળે તો કયા સૂત્રથી મળે તો એ ઇન્વર્સ ઇક્વલ ટુ 1/, નિશ્ચાયક એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ. તો હવેથી આગળ વધીએ. ઉદાહરણ નંબર 24. જો એ ઇક્વલ ટુ શ્રેણિક 1 3 3 1 4 3 અને 1 3 4 તો એ ઇન્ટુ એડજોઇન્ટ એ ઇક્વલ ટુ નિશ્ચાયક એ ઇન્ટુ આઈની ચકાસણી કરો, તથા એ ઇન્વર્સ પણ શોધો. તો અહીં આપણે કહી શકીએ, અહીં તો સૌ પ્રથમ એડજોઇન્ટ એ મેળવી દો. તો અહીં એડજોઇન્ટ એ મેળવવા માટે તો પ્રત્યેક ઘટકના સહઅવયવ મેળવવા પડે. તો અહીં પહેલો સહઅવયવ મેળવીએ A11. A11 ઇક્વલ ટુ તો 1 2 માટે આપણે ગણતરી દર્શાવીશું, પણ ત્યારબાદ મૌખિક ગણતરી કરીશું. A11 તો ઇક્વલ ટુ -1/1 + 1 ઇન્ટુ તો 1 જે હાર અને જે સ્તંભમાં છે એટલે કે પ્રથમ હાર અને પ્રથમ સ્તંભના ઘટકો દૂર કરો તો 4 3 તો 4 3 3 4 અને ઇક્વલ ટુ આનું વિસ્તરણ કરીએ. આની કિંમત +1 થશે. 16 - 9 તો 16 - 9 એટલે કે તો 7. આ જ રીતે A12 મેળવો. A12 તો મૌખિક રીતે મેળવવું હોય તો પણ મેળવી શકાય. એનું ચિહ્ન કયું થાય તો 1 + 2 એટલે કે તો 3 એટલે કે માઇનસ ચિહ્ન થાય. માઇનસ ચિહ્ન થાય તથા તો આ ઘટકો એટલે કે પ્રથમ હાર અને બીજો સ્તંભ દૂર કરો. 1 3 1 4 તો નિશ્ચાયક 1 3 1 4. હવે એની કિંમત અહીંયા આપણે લખીએ, કારણ કે એની ગણતરી અહીંયા આપણે કરીશું. તો આ ઘટક મેળવીએ તો 4 - 3 એટલે કે 1 અને આગળ ચિહ્ન માઇનસ છે તો -1. એ જ રીતે A13 તો એનું ચિહ્ન તો ફરી પ્લસ ચિહ્ન મળે તો નિશ્ચાયક મળે. કયો નિશ્ચાયક મળે તો 1 3 પ્રથમ હાર અને ત્રીજો સ્તંભ તો 1 4 1 3 તો 1 4 1 3 આનું મૂલ્ય ચિહ્ન પ્લસ મળે, અને માટે આપણે તો સાદુરૂપ આપીએ 3 - 4 તો -1. તો આ પ્રમાણે 7 - 1 અને -1 એ પ્રથમ હારના સહઅવયવો તથા હવે આપણે એથી આગળ ગણતરી કરીએ. A22 21 તો એના માટે આપણે ગણતરી દર્શાવી -1/2 + 1 ઇન્ટુ નિશ્ચાયક. પણ આ ઘટક એટલે કે તો બીજી હારનો પ્રથમ ઘટક એટલે કે A21 ઘટક તો 3 3 3 4 તો 3 3 3 4. અહીંયા તો આ ઘટક A21 એટલે બીજી હાર અને પ્રથમ સ્તંભનો ઘટક, તો પ્રથમ સ્તંભ અને બીજી હાર દૂર કરી દો તો આ 4 ઘટકો રહેશે. એ ઘટકો તો એનું વિસ્તરણ કરો. -1/2 + 1 3 અયુગ્મ ઘાત છે માટે માઇનસ ચિહ્ન તો 12 - 9 તો ઇક્વલ ટુ 3. તો 12 - 9 એટલે કે 3, પણ ચિહ્ન કયું તો માઇનસ. આ જ રીતે A22 અને ઇક્વલ ટુ તો ચિહ્ન પ્લસ અને તો ફરી નિશ્ચાયક લખો. કયો નિશ્ચાયક તો બીજી હાર અને બીજા સ્તંભનો ઘટક દૂર કરો તો 1 3 1 4 તો 1 3 1 4 અને એનું વિસ્તરણ કરીએ તો 4 - 3 એટલે કે 1.
આ જ રીતે એ તો 2 3, પણ એના માટે ચિહ્ન માઇનસ, તો માઇનસ નિશ્ચાયક, કયો નિશ્ચાયક મળે? તો ફરી આપણે કહી શકીએ કે બીજી હાર અને ત્રીજો સ્તંભ, તો એ ઘટકો દૂર કરો, બીજી હાર અને ત્રીજો સ્તંભ દૂર કરો તો 1 3 1 3, તો 1 3 1 3 અને ઇક્વલ ટુ 3 માઇનસ 3 એટલે કે તો 0. આ જ રીતે તથા તો એ તો 3 1, તો એ 3 1 એના માટે ચિહ્ન પ્લસ થશે, નિશ્ચાયક લખીએ તો આ ઘટક એટલે કે પ્રથમ, તો અહીંયા ત્રીજી હાર અને પ્રથમ સ્તંભ એ દૂર કરો 3 3 4 3. એનો અર્થ કે બે ત્રણ ઘટકો માટે આપણે તો સૂત્ર દ્વારા ગણતરી કરીશું, ત્યારબાદ મૌખિક ગણતરી કરીશું, અને ઇક્વલ ટુ તો 9 માઇનસ 12 તો માઇનસ 3. આ જ રીતે A3 2, તો A3 2 તો ચિહ્ન માઇનસ, નિશ્ચાયક મળે, નિશ્ચાયક લખી દો, કયો નિશ્ચાયક મળશે? તો ત્રીજી હાર અને બીજો સ્તંભ, તો એ ઘટક દૂર કરો 1 3 1 3, તો 1 3 1 3 અને એ ઘટકો દૂર કરીએ તો 3 માઇનસ 3 એટલે કે તો ઇક્વલ ટુ 0. અને એ જ રીતે 3 3 અને ઇક્વલ ટુ ચિહ્ન પ્લસ, તો નિશ્ચાયક, કયો નિશ્ચાયક મળે? તો ત્રીજી હાર અને ત્રીજો સ્તંભ, તો 1 3 1 4, તો 1 3 1 4 અને ઇક્વલ ટુ 4 માઇનસ 3 તો 1. તો આ પ્રમાણે આપણે બધા ઘટકો મેળવી શકીએ. માટે આપણે કહી શકીએ કે એડજોઇન્ટ ઓફ E, તો એડજોઇન્ટ ઓફ E ઇક્વલ ટુ, તો આ બધા જ ઘટકોને એ સ્થિતિમાં લખી દો, એટલે કે 7 માઇનસ 1 માઇનસ 1, તો 7 માઇનસ 1 માઇનસ 1, માઇનસ 3 1 0, માઇનસ 3 1 0 અને ત્રીજી હારના સહઅવયવ માઇનસ 3 0 અને 1. તો આ શ્રેણિકનો પરિવર્ત શ્રેણી. પણ આ શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક તો એ આપણે લખી શકીએ કે 7 માઇનસ 1 માઇનસ 1, માઇનસ 3 1 0 અને માઇનસ 3 0 1. તો આ માગેલો સહઅવયવ શ્રેણિક થાય. હવે A ઇન્ટુ એડજોઇન્ટ A અને નિશ્ચાયક A પણ મેળવો, તો નિશ્ચાયક A ઇન્ટુ I પણ મેળવીશું, તથા તો નિશ્ચાયક A મેળવી દો અને ગણતરી કરીએ, તથા નિશ્ચાયક A ઇક્વલ ટુ, તો નિશ્ચાયક એનું મૂલ્ય મેળવી દો, નિશ્ચાયક એનું મૂલ્ય મેળવી દો, તો પ્રથમ આરથી વિસ્તરણ કરો, તો પ્રથમ આરથી વિસ્તરણ કરીએ તો 1 ઇન્ટુ, તો પ્રથમ ઘટક માટે ચિહ્ન પ્લસ, તો 16 માઇનસ 9 એટલે કે તો 7, તો 1 ઇન્ટુ 7 માઇનસ 3 ઇન્ટુ, તો માઇનસ 3 ઇન્ટુ બીજા ઘટક માટે ચિહ્ન માઇનસ 4 માઇનસ 3 એટલે કે 1, તો માઇનસ 3 ઇન્ટુ 1 પ્લસ 3 ઇન્ટુ, તો પ્લસ 3 ઇન્ટુ 3 માઇનસ 4 એટલે કે માઇનસ 1. તો આટલી ગણતરી આપણે મૌખિક કરી શકતા હોવા જોઈએ. જો મૌખિક ખ્યાલ ના આવે તો આપણે જોઈ ગયા એ પ્રમાણે ગણતરી કરો, 1 ઇન્ટુ, તો 1 ઇન્ટુ નિશ્ચાયક માઇનસ 3 ઇન્ટુ નિશ્ચાયક અને પ્લસ 3 ઇન્ટુ નિશ્ચાયક, અને ત્યારબાદ એની ગણતરી કરો તો એની ગણતરી આ પ્રમાણે થશે, ઇક્વલ ટુ 7 માઇનસ 3 માઇનસ 3 એટલે કે 7 માઇનસ 6 અને ઇક્વલ ટુ 1 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. માટે એ સામાન્ય શ્રેણિક છે. તો માટે આપણે કહી શકીએ એ સામાન્ય શ્રેણિક, અને સામાન્ય શ્રેણિક હોય તેથી એ ઇન્વર્સ મળે. તો એ ઇન્વર્સ મળે તો કેવી રીતે મેળવી શકાય? તો એ પણ આપણે મેળવીશું, પણ તો સૌ પ્રથમ તો એ ઇન્વર્સ મળે. હવે તો તથા તો અહીં આપણે કહી શકીએ એ ઇન્ટુ, તો એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ E અને ઇક્વલ ટુ એ એટલે કે તો 1, તો શ્રેણિક આપણને આપેલું છે 1 3 3 1 4 3 1 3 4 ઇન્ટુ એડજોઇન્ટ ઓફ A, તો એડજોઇન્ટ ઓફ A આપણે મેળવેલું 7 માઇનસ 3 માઇનસ 3 માઇનસ 1 1 0
અને -1 0 1 અને ઇક્વલ ટુ તો મળતો નિશ્ચાયક પણ 3x3 પ્રકારનો, તો મળતો શ્રેણિક પણ 3x3 પ્રકારનો થાય. અને એ શ્રેણિક 3 કક્ષાનો શ્રેણિક મળે, ચોરસ શ્રેણિક મળે માટે તો પહેલો ઘટક કયો થાય તો 7 - 3 - 3 એટલે કે 7 - 6 એટલે કે 1. તો અહીંયા આપણને તો ઘટક મળે 1. તો 1 પહેલો ઘટક 1 મળે. બીજો ઘટક તો પ્રથમ હાર અને બીજો સ્તંભ એના અનુરૂપ ઘટકોનો ગુણાકાર તો -3 + 3 0 તો 0. એ જ રીતે તો પ્રથમ હાર અને ત્રીજો સ્તંભ તો એના અનુરૂપ ઘટકો -3 + 0 + 3 તો 0. આ પ્રમાણે આપણને શ્રેણિક મળશે. એ જ રીતે બીજી હાર અને અનુરૂપ સ્તંભ બદલતા જાઓ. પ્રથમ સ્તંભ તો બીજી હાર અને પ્રથમ સ્તંભના ઘટકો 7 - 4 - 3 તો 7 - 4 - 3 એટલે કે 7 - 7 તો 0. એ જ રીતે બીજો ઘટક જુઓ તો -3 + 4 + 0 4 - 3 એટલે કે 1. અને ત્રીજો ઘટક મેળવીએ તો 1 × -3 તો -3 + 0 + 3 -3 + 3 તો 0. ફરી ત્રીજી હાર અને અનુરૂપ સ્તંભ લો તો 7 - 3 - 4 તો 7 - 7 એટલે કે 0. ફરી ત્રીજી હાર અને બીજો સ્તંભ તો -3 + 3 0 તો 0. અને ફરી ત્રીજી હાર અને ત્રીજો સ્તંભ તો -3 + 0 + 4 4 - 3 તો 1. પણ તો ઇક્વલ ટુ નિશ્ચાયક એ આપણને આપેલું છે કે 1 મૂલ્ય છે માટે તો એને આપણે લખી શકીએ ઇક્વલ ટુ નિશ્ચાયક એ ઇન્ટુ તો i. કારણ કે i તો આ પોતે જ છે તો 1 × i આપણે લખી શકીએ તો 1 × i એટલે કે નિશ્ચાયક એ ઇન્ટુ i. તો આ પરિણામ આપણે ચકાસી શકીએ. તો આ પરિણામની આપણે ચકાસણી કરી શકીએ છીએ. હવે એ ઇન્વર્સ મેળવો તથા એ ઇન્વર્સ ઇક્વલ ટુ 1 / નિશ્ચાયક એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ. પણ નિશ્ચાયક એનું મૂલ્ય તો 1 છે તો 1/1 એટલે કે 1 × એડજોઇન્ટ એ. તો એડજોઇન્ટ એ તો આપણે મેળવેલો છે કયો તો એનો સહઅવયવ શ્રેણિક 7 - 3 - 3 -1 1 0 અને -1 0 1. તો આ ભાગેલો તો સહઅવયવ શ્રેણિક એ જ પોતે તો એ ઇન્વર્સ થાય. માટે એ ઇન્વર્સ ઇક્વલ ટુ તો આ તો શ્રેણિક મળે. તો હવેથી આગળ વધીએ. ઉદાહરણ નંબર 26. સાબિત કરો કે શ્રેણિક એ ઇક્વલ ટુ 2 3 1 2 એ શ્રેણિક સમીકરણ a² - 4a + i = 0નું સમાધાન કરે. જ્યાં i અને o એ બે કક્ષાના શ્રેણિક છે તથા શ્રેણિક સમીકરણની મદદથી એ ઇન્વર્સ શોધો. તો અહીં તો સૌ પ્રથમ આની તો સાબિતી આપણે જોઈએ તો અહીં a² મેળવો. સૌ પ્રથમ તો a² - 4a + i = 0નું સમાધાન થાય એ સમીકરણ આપણે મેળવવું પડે. તો a² મેળવવા માટે a × a એટલે કે ઇક્વલ ટુ તો 2 3 1 2 × 2 3 1 2 અને ઇક્વલ ટુ તો મળતો શ્રેણિક આપણે અહીંયા લખીએ. મૌખિક ગણતરી કરીશું તો 2 × 2 પહેલો ઘટક તો 4 + 3 એટલે કે 7. એ જ રીતે બીજો ઘટક તો પ્રથમ હાર અને બીજો સ્તંભ તો પ્રથમ હાર અને બીજો સ્તંભ એના અનુરૂપ ઘટકો એટલે કે 2 × 3 તો 6 + 3 × 2 તો 6 6 + 6 તો 12. આ જ રીતે તો બીજી હારના ઘટકો મેળવવા માટે બીજી હાર અને પ્રથમ સ્તંભ એના અનુરૂપ ઘટકો મેળવો તો ગુણાકાર કરી સરવાળો કરો તો 1 × 2 એટલે કે 2 + 2 × 1 2 2 + 2 તો 4. એ જ રીતે બીજી હાર અને બીજો સ્તંભ તો આ ઘટક મળે તો 1 × 3 એટલે કે 3 + 4 તો 7. તો આ પ્રમાણે a² મળે. માટે તો હવે આપણે જે તો સમીકરણનું સમાધાન કરે છે કેમ તો એના માટે તો a² - 4a + i તો એની કિંમત મેળવો. a² તો એ તો આપણે મેળવેલો છે 7 તો 12 4 7 -4 × a તો 4 × a એટલે કે તો 2 3 1 2 પ્લસ i તો પ્લસ i એટલે કે 1 0 0 1. તો આની ગણતરી કરો ઇક્વલ ટુ તો આને 2 વડે 4 વડે ગુણી દો અને ત્યારબાદ તો આમાંથી આ બાદ કરીને
સરવાળો કરો તો આપણે લખી શકીએ 7 12 4 7 માઇનસ 8 4 into 2 8 એટલે કે 4 into 3 એટલે કે 12 4 8 પ્લસ 1 0 0 1 અને ઇક્વલ ટુ 7 minus 8 એટલે કે minus 1 12 minus 12 તો 0 4 minus 4 તો 0 7 minus 8 તો minus 1 પ્લસ 1 0 0 1 ફરી આ બંનેના અનુરૂપ ઘટકોનો સરવાળો કરો તો -1 + 1 એટલે કે 0 0 + 0 તો 0 0 + 0 0 અને -1 + 1 તો 0 અને ઇક્વલ ટુ ઓ આપણે કહી શકીએ તો ઇક્વલ ટુ શૂન્ય શ્રેણી તો માટે આપણે કહી શકીએ a² - 4a + i ઇક્વલ ટુ ઓ તો શૂન્ય શ્રેણી થાય તો આ એની સાબિતી મળે હવે એથી આગળ વધીએ તો અહીંયા આપણે જોઈએ કે આ સમીકરણ ઉપરથી એ ઇન્વર્સ મેળવો તો અહીં આપણને આપેલું છે કે અહીં a² - 4a + i ઇક્વલ ટુ 0 તો આ સમીકરણને બંને બાજુ તો દરેક પદને તો સમીકરણને એ ઇન્વર્સ વડે ગુણતા આ સમીકરણને એ ઇન્વર્સ બંને બાજુ એ ઇન્વર્સ વડે ગુણતા તો માટે આપણે કહી શકીએ એ ઇન્વર્સ ઇન્ટુ a² - 4 ઇન્ટુ એ ઇન્વર્સ ઇન્ટુ a પ્લસ એ ઇન્વર્સ ઇન્ટુ i અને ઇક્વલ ટુ એ ઇન્વર્સ ઇન્ટુ શૂન્ય શ્રેણી તો માટે પણ એ ઇન્વર્સ ઇન્ટુ a² તો એ ઇન્વર્સ ઇન્ટુ a તો i ઇન્ટુ a માઇનસ 4 ઇન્ટુ એ ઇન્વર્સ ઇન્ટુ a તો 4 ઇન્ટુ i પ્લસ એ ઇન્વર્સ ઇન્ટુ i તો ઇક્વલ ટુ એ ઇન્વર્સ અને ઇક્વલ ટુ શૂન્ય શ્રેણી માટે તો એ ઇન્વર્સને સૂત્રનો કરતા બનાવો તો એ ઇન્વર્સ ઇક્વલ ટુ પણ i ઇન્ટુ a એટલે કે a અને આ બાજુ લઈ જઈએ 4 ઇન્ટુ i એને પણ આ બાજુ લઈ જઈએ તો 4i માઇનસ a તો એ ઇન્વર્સ ઇક્વલ ટુ 4 ઇન્ટુ i માઇનસ a અને ઇક્વલ ટુ 4 ઇન્ટુ i એટલે કે તો 1 0 0 1 માઇનસ a એટલે કે એના ઘટકો લખી દો તો એના ઘટકો તો 2 3 અને 1 2 અને ઇક્વલ ટુ તો 4 0 0 4 માઇનસ 2 3 1 2 અને ઇક્વલ ટુ આ બંનેનો તફાવત લઈએ તો 4 - 2 એટલે કે 2 0 - 3 તો -3 0 - 1 તો -1 4 - 2 તો 2 તો આ માગેલો વ્યસ્ત શ્રેણિક થાય માટે એ ઇન્વર્સ ઇક્વલ ટુ 2 -3 -1 તો 2 મળે તો આ અહીંયા શ્રેણિકના સમીકરણથી મદદથી તેના વ્યસ્ત શ્રેણિકનું વ્યસ્ત શ્રેણિક આપણે મેળવી શકીએ તો એ તો માગેલ તો જવાબ